નમસ્તે. આજે ધોરણ 4ના બાળકો સાથે આપણે સરસ મજાની એક એક્ટિવિટી કરી રહ્યા છે. તો આપણે ચાલો એમની એક્ટિવિટી જોવાની છે. અહીં ધોરણ 4ને ગણિતમાં એક 8મું ચેપ્ટર આવે છે કે ગાડું અને પૈડા, જેના આધારિત આ એક્ટિવિટી છે. પરિકરની કે બંગડીની મદદથી વર્તુળ દોરી શકો. તો ચાલો આપણે જોઈએ અને જાણીએ કે ધોરણ 4ના બાળકોએ કેવી કેવી વર્તુળ આકૃતિઓ અથવા તો વર્તુળ રંગોળીઓ દોરી છે અને બાળકો પાસેથી જ સમજીએ. તમે જોઈ શકો છો કે મેશ્વીબેને સરસ મજાની વર્તુળ આકૃતિ કે વર્તુળ વર્તુળમાંથી રંગોળી બનાવેલ છે. તો ચાલો આપણે મેશ્વીબેન પાસેથી થોડું જાણીએ. મેશ્વી, આ રંગોળી તમે જાતે બનાવી છે? કોઈની મદદ લીધી હતી કે? મેં મારા મમ્મીની મદદ લીધી. વેરી નાઇસ. તમને રંગોળી બનાવવાની મજા આવી? તમે વર્તુળ શેના વડે દોરેલું છે? પરિકરની મદદથી. હવે આવડી ગયું પરિકરની મદદથી વર્તુળ દોરતા? કેવી મજા આવી? બહુ મજા આવી. વેરી નાઇસ. હા, ચાલો હવે આપણે જોઈએ કે સરસ મજાની પીહુબેને પણ રંગોળી બનાવેલ છે. એકદમ વર્તુળમાંથી જ વર્તુળનો ઉપયોગ કરીને જ બનાવેલ છે ડિઝાઇન. ખૂબ સરસ અને સુંદર છે એમની રંગોળી. આમ જોતાં જ આંખને ગમી જાય. તો ચાલો પીહુબેન, તમે જણાવશો, તમે આ રંગોળી જાતે દોરેલ છે? મારા મમ્મી અને મેં દોરેલ છે. તમારા મમ્મીની મદદ લીધેલ છે. ખૂબ જ સુંદર. ચાલો તો તમે મને જણાવશો કે તમે શેના વડે વર્તુળ દોરેલું છે? પરિકરની મદદથી. બધા વર્તુળ પરિકરની મદદથી દોરેલા છે? આખી રંગોળી પરિકરની મદદથી દોરેલ છે? અને જોતાં જ લાગે છે કે ખૂબ જ સુંદર પરિકરનો ઉપયોગ કરી અને સુંદર રંગોળી બનાવેલ છે. તો પીહુ, તમારો થોડોક અનુભવ કહો કે તમને કેવી મજા આવી રંગોળી દોરવામાં? બહુ મજા આવી. તમને કંઈ શીખવા મળ્યું આનાથી? શું શીખવા મળ્યું? પરિકર વડે આપણે આવી રીતે ગોળ કરી શકીએ અને આવી રીતે કલર પૂરી શકીએ. વ્યવસ્થિત રીતે રંગોળી દોરી શકીએ, જેથી કલર પણ વ્યવસ્થિત લાગે. ખૂબ સરસ પીહુબેન, વેરી નાઇસ. વિશ્વરાજ ભાઈ પાસે જઈએ અને એમની ખૂબ જ સુંદર, મોટી અને સચોટ રંગોળી દોરેલ છે. તમે જોઈ શકો છો કે કલર પણ એટલો સરસ પૂરેલ છે. તો ચાલો આપણે વિશ્વરાજને પૂછીએ. વિશ્વરાજ, રંગોળી જાતે બનાવેલ છે બેટા? મેં અને મારા દીદીએ આ રંગોળી બનાવેલ છે. એટલે તમે દોરેલ છે કે તમારા દીદીએ? મેં. તમે દોરેલ છે. વેરી ગુડ. એટલે તમે અટકાવ ત્યાં તમારા દીદીની હેલ્પ લીધેલ છે. ખૂબ જ સરસ. સરસ રંગોળી દોરેલ છે. તમે આ રંગોળીનું વર્તુળ શેના વડે દોરેલ છે? પરિકર વડે. અને મોટું રાઉન્ડ? તે પણ પરિકર વડે. તે પણ પરિકર વડે. તમને આવડી ગયું પરિકર વડે દોરતા? હા. સરસ. તો આમાંથી તમને શું શીખવા મળ્યું? આમાંથી મને પરિકર વડે વર્તુળ બનાવતા અને કલર પૂરતા શીખવા મળ્યું. કલર પૂરતા ને વર્તુળ દોરતા શીખવા મળ્યું. રંગોળી બનાવતા આવડી ગયું? હા. તો દિવાળીમાં તમે આ રીતે રંગોળી દોરી શકો? હા. તો તમારે દિવાળીમાં ઘરે રંગોળી બનાવવી હોય તો તેમાં તો પરિકર નાનું પડે, તો તમે શેનો ઉપયોગ કરી શકો? થાળીનો. વેરી ગુડ. વર્તુળ બનાવવા માટે થાળીનો પણ ઉપયોગ કરી શકો. અને બીજા શેનો ઉપયોગ કરી શકો? દોરી. વેરી નાઇસ. દોરી વડે. તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સુંદર રીતે પેઇન્ટિંગ કલર પૂરેલો છે ને બેટા? પેઇન્ટિંગ કલર પૂરીને ખૂબ જ સુંદર એવી વર્તુળાકારમાં રંગોળી દોરેલ છે. અને કલર કોમ્બિનેશન પણ એટલું સરસ કરેલ છે અને ડિઝાઇન પણ એટલી ખૂબ જ સચોટ રીતે અને વ્યવસ્થિત કરેલ છે. અને આ રંગોળી છે આપણા શાબીરભાઈની. તો ચાલો આપણે શાબીરને પૂછશું. શાબીર, રંગોળી કોને દોરેલ છે? તમે દોરેલ છે. કોઈની હેલ્પ લીધી હતી? કોની હેલ્પ લીધી હતી? તમારા મમ્મીની. વેરી ગુડ. ચાલો, કલર કોણે પૂરેલો છે? તમે. કયો? પેઇન્ટિંગ કલર પૂરેલો છે? પેઇન્ટિંગ કલર. તમને આવડે છે પેઇન્ટિંગ કલર પૂરતા? ખૂબ જ સરસ. તો તને શું શીખવા મળ્યું શાબીરામાંથી? રંગોળી દોરતા. શેના વડે રંગોળી દોરેલ છે? મતલબ કે વર્તુળ શેના વડે કરેલું છે? પરિકરથી. બધા વર્તુળ પરિકરથી કરેલા જ? પરિકરની મદદથી અને સ્કેલની મદદથી. વેરી ગુડ. તો મજા આવે આવી એક્ટિવિટી કરવાની? તને શીખવા મળ્યું કાંઈ? ઘરે હવે રંગોળી બનાવતા આવડી ગઈ ને?
તો આવતી દિવાળીએ રંગોળી સાબિર બનાવશે ને? વેરી ગુડ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ 4ના બાળકોએ સરસ મજાની એક્ટિવિટી કરેલ છે અને વિવિધ બાળકોએ વિવિધ પ્રકારની વર્તુળાકારમાંથી રંગોળી દોરેલ છે અને ખૂબ જ સુંદર દોરેલ છે.